તાણ હું મોડું થઈ ગયું હગું જોવા જાય એમાં એટલું મોડું થાય સાધન પરભારો સાધનમાં આવવાનું એટલે મોડું જ થાય. પણ ડોહા આપણી ઘેરથી મોળો નીકળો તો 5 વાગે નીકળે એટલે અંધારું તો થઈ જ રકાવ. એટલે આપણે ચોથી સમાચાર આવું તાણે જઈએ કે ઈવાનો ફોન આવ્યો કે તે તારા આવો માં આજે અમે ગયા છીએ આટલા વાગે ગયા છીએ તાણા પછી હવા રોશી ના દો તો મોડું કરો. પણ પછી છોકરું સંસ્કારી હતું હો, છોકરું મને ગમ્યું. પણ મને થોડું દેખામાં ઓછું બેઠું. શેમ? દેખામાં થોડું આમ દખડ જેવું હતું. તાણ હું ખાવાની ખબર પડે. તાણ છોકરા તો આપણે જીએ બોલે આમ થોડું હેરતું ચાલતું હોય ને આપણને ખબર પડે કે ના હા ભાવ એટલે ખબર પડે કે છોકરામાં કેટલા સંસ્કાર છે. સાચી વાત. તાણ આયા બરોબર પગે પડે ના તમને? પગે પડી ગયો અને એના બાપને એવું કીધું બે બેટા મોથામ, તે મોથામ ના બેઠો બોય બેઠો. કેટલા સંસ્કાર તાણ. સાચી વાત. તાણ પછી અને આપણે તો જો આપણે લગ્ન કર્યો એ વખત આપણે તાન છો જોવા આવ્યા હતા. આપણે તોય નહીં રૂપાળો સંસ્કાર કેવો આમ આપણે કેવો સંસ્કાર ચાલે છે એમ. અને આપણે જોઈએ આપણી પરદા માટે કોઈ ખોટું ના જોતો હોય. હા પણ ડોહા આ તો આવું જોવું પડે અત્યારના જમાના પ્રમાણે એકબીજાને ગમે તો કરાવે. આપણે તો હેડી જતું બધું. આપણે હેડી જતું અને એ તો આપણો છોકરાને છોડી બેન ભેગો કશું નહીં કરીએ તાણ પર. અને આપણે તો છોડી પેલી એ નહીં બરાબર અસલ રૂપાળી છે. ડોહા મને એટલી ખબર પડે છે કે દેખાવડું ના હોય ને એ સાલ પણ સંસ્કારી આપણે છોડીને રાખે એવું જોવો. હા અને તું કીધ પણ તો દોડો તો ગજાળો હોય પણ મેં ગુણ ના હું કરવાનો ગેર લાઈ ને તાણ અમુક તો સંસ્કારો હોવા જોઈએ હેડ ના કપાસું મોડું થરો તો. હા બોલ. થોડી ચા પડી એમ તો પીવું હોય તો આલુ થોડી ગરમ કરી દઉં એમ. ચા તો નહીં પીવો પણ અમાય આ બાદ આવજે. આટલું ટેન્શન હતું ને મગજમાં ખરેખર ડોશી હું ટેન્શન જિંદગીમાં જતું રહ્યું કે શેનું? છોકરાનું. એ તો મને હતું કે આપણો છોકરો ગમશે કે નહીં ગમે પણ પાકા પાયે કમ્પ્લેટ ગમાડીને જ્યાં છે તાને ગમાડીને જાય જ કા છોકરો કુનો આપડા બેનો અને સંસ્કાર કેવા આલ્યા? સંસ્કારમાં છો જોવું પર તાને ને ગોમ વાળા વિચાર કરશી કે કાળી રાતમાં હગું કઈ નાખ્યો તાને અંધારા જોઈને જ્યાં પણ બધું કમ્પ્લીટ ફિટ થઈ ગયું. એના મુતા પર છોડીએ હારી છે બાપડી. હવે બાપડી ઘર પ્રમાણે હારી છે. એ તો જો એ તો પારકી છોકરી આપણા ઘેર આવે ને એટલે આપણે પછી એને એવી રીતે રાખવી છોડીને પઠેમ જોને આપણી છોડી છે એ રીતે જ રાખવાની. આપણા પેટે તો છોકરી આપણે તો વહુ એક છોકરી એને આપણી દીકરી તરીકે માનવાની. તું તાર દાગીના બાગીના તું જો ખાલી લઈ આલવી તાને અત્યારના ફેશનના દાગીના લાવજો. આજકાલની છોકરીઓને પાછું અત્યારના ફેશનનું ચાલે, પેલું આપણા જમાનાનું ના ચાલે ને. ના હોય ને તો મારા પેલા કલ્યાણ બલ્યાણ જે હોય એ બધું તોડાઈ નાખજો અને નવું લાવી દઈએ ના. અને એને જોડે લઈ જવાની, એને જે ગમે એ જ લાવવાનું, એને મન દુખ ના થવું જોઈએ. આપણી વહુ ખુશ એટલે આપણું ઘર ખુશ. પછી રોહિત કોઈ કહેતો તો એને ગમ્યું છે ને કમ્પ્લેન એ તો ગમ જ નહીં. ઓવા કહીએ પછી પાછળથી ડખા બખા ના કરવું ઓવા. ના એમ તો ના કરે એટલે હું ચા ના વાહણ કરી નાખું. નહીં પીવીને ચા ફેંકી દઉં. ચા નહીં પીવો, હું તો કંટાળ્યો ચા પી પી. ફેંકી દઉં તાન બીજું તો આટલું ભાઈ મગજમાં ટેન્શન હતું, છોકરાનું ટેન્શન હતું બોલો હગાનું. પણ અમે હગું થઈ ગયું છે વાંધો નહીં. ગમે તે કરીને વિવાહ કરવા પડશે. આગું પાછું એ કરી કો. મોડું થઈ ગયું. અંધારું કર્યું. તમે તો જો સહી બેહી રહ્યો છો. બેટા વાત તારી હાચી છે. કોઈ અમારા અંધાર કરવામાં કોઈ હવા ના થતો હોય પણ હેડ્યા સ્ટેશન આયા અને તારમાં હું ભેગા જા તે પાછા ઈ વાતો વળી જાતી સાધન જતું એટલે વાતે વાળો છે હિંમત બધું દાટ વાળો છો. બે જણો અંગાત નીકળે નહીં કા રાત કરી નહીં. આટલું બધું અંધાર થઈ ગયું. તાના હું બેસવા ચાતો નાખી દીધું. બધું કમ્પ્લીટ દોઈ આજ તો હું તો પહેલી વાર દોઈ. અડધી ડોલ કાઢી, આખી ડોલ કાઢતી હતી જે કાઢ્યો એમ. હા રેડ મુ આમ ભરાઈ ને આવી ઘેર નહીં રાખ્યું. હારું કરી હો ભરાય હેડ. આમ બાપા છો જ્યાં તાન બેટા જવામાં તો શોય નતા જ્યાં તા છોકરું જોવા તારા ઓલે. બાપા પૂછો તો ખરા. પણ પૂછતા કાસતા નહીં. જો જઈએ છોકરો જોવા જતા રહો અમારા. મારા પૈણવાન તો મને પૂછો. પણ એમાં હું પૂછવાનું કે હા અમે હું કોઈ ખોટું જોયું કે ખોટું જોઈ વાત નહીં પણ મને પૂછો તો ખરા મારે પૈણવું કુના અંગાત પૈણવું કુના અંગાત ના પૈણવું મને તો ખબર પડી જો કે છોકરો ચેવો છે. પણ બેટા અમે ગમાડ્યો તો કોઈ ખોટું નહીં ગમાડ્યો તારા માટે. અમારે તો બીજી છોડીઓ થઈ અમે કોઈ જેવો ચો અંગાથી કોઈ તને પહેણાઈ જેવું કે તાણ અમે છોકરું ગમાડીને આવી જશે. અને અમને ગમે છે છોકરું સારું છે બેટા સંસ્કારી છે છોકરું. તાણ તું કા ચિંતા કરે છે કે પણ તમે મને
પૂછ્યા વગર જો ત્યો જ જતા આવો. એમાં બેટા હું બેટા પૂછવાનું માર્યા હોય કે ખબર કઈ થોડું જવાનું હોય આપણે કઈ હવે કોઈ જવાનું અમે તારો મા બાપ છીએ. હમ તો તારા માટે કોઈ ખોટું તો નહીં વિચાર્યું હોય, તારા માટે કોઈ સારું જ વિચાર્યું હશે અને અમન ગમ્યું છે તો વિચાર કે કેટલું આમ એ છોકરું કેટલું વ્યવસ્થિત હતા આને મન ગમ્યું છે એટલે પૈણી જવાનું બેટા તો બધા હારા જ હોય છે. અને અસલ તો બેટા ઘરે હારું છે છોકરું રૂપાળું છે માણસો વ્યવસ્થિત છે, હા મા તો બાપ. આપણે બીજું શું જોયા આ પણ અમાર- એમને મુયાજી જોયા ને તમે નક્કી કરીને આયા. એક કામ કરો ડોહા, એ વેવાઈને ફોન કરો અને કહેજો કે છોકરાને મોકલો જોવા અલ્યા એ પણ- સોળી જોઈ લે. આપણે કોઈ ખોટું જોઈએ એમ કેવું છે આપણે નહીં જે ખોણું હોય કા છોકરું છે એવું છે મેં તને આવતા વાત ના કરી હતી? ડોહા એ તો આપણા જમાનામાં કોઈ ના જોતું અત્યારે તો હવ જોવો હશે. કશે કોઈ આમ જોવા બોવા ના હોય આપણે બધું ગમાડી બધું અસલ જ ગમાડે તો છોકરો તો કી કેમ તમે મારી માને ને જોવા નતા જે? તારી માને તો હું કુંભી સોલ્લો કરીને આવ્યો હતો તાણ એટલા? એટલે એ વખત તો એવા રિવાજ હતા કે જોવા કે ના જોવા ઘર જોઈ અને હગું કઈ નાખતા હાવ, હાલો. એકબીજાને જોવાનું ય નહીં. મોણસ ભેગો થાય ને એટલે એ સંસ્કાર ખબર પડે આ તો સોરીમાં આવીએ ને તાણી એકબીજાને મૂઢો ભાડીએ. એ છોકરાના કેટલા સંસ્કાર હતા તને ખબર છે મને એના તો- બાપને એવું કીધું કે મોસા બે બેટા ના બેઠો ભોય બેઠો તો કેટલા સંસ્કાર હતા એનામાં ખોટું બોલાવો. જોયું અમે હોભળી? હા સોળીને જોવા બોલાવો એ છોકરાને બોલાવો તે એકબીજાને જોવું. તું એક હેડી તો હતી, હેડી તો હતી. હાર હેડ ને તો ફોન કરી છે તે ભાઈ મેકલ છે એક દાડો છોકરાને તે જોજો નજીક રોધવાના બીજા. રોધવું છું હવે મળતો. શીસડી રોજી જો કાઈ થઈ એ તો હાલ હેડી જાય આ તો કાંઈ. છોકરો જોઈ છે હા થોડું એવું એ લાગે આપણે સારું જ જોયું તો કે આપણે શું ખોટું જોયું છે સાચી કે વાત. હલો હાલો હા હા બોલો ગોડાજી બોલો. હા નેનજી શું કર્યું રોટલા બધા ખાધા ના ના જી અમે ઘેર પહોંચ્યા કે નહીં? હા આમ તો શાંતિ કે હા કીધું ઘેર પહોંચ્યા? ઘેર તો હો હું પોકે જી હા સુખ શાંતિ પહોંચી ગયા ને? હાવ શું શાંતિ પૈસા ખાઈ ખાઈ બેઠા હા હું ખાવા જ બેસતો તો ના તમારો ફોન આવ્યો. અમે હું કહેતો હતો હા છોકરા ના હોય તો મેકન કે ફૂટર ફૂટર લઈ હા છોકરા મેકન કે ફૂટર લઈને ઈ કર મોકલું ઓ વાહ અત્યારે શેમાં શું ના? પાછા દાડા વળ્યા વચ્ચે પાડે છે એમને અમને પૂણા બધું પૂછે ના જ્યાં છોડીને જોવું તો છોકરું ને પછી થોડો તમે ફોન કરીને બોલાવી એવું છે તે હાલ ને હાલ મોકલું? હા ખાઈ રહ્યા હોય તો મેકલો ફૂટર લઈ હા હેડો હો એ હા આમ તો શાંતિ કર હા શાંતિ હો હા 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 હાર હું મોકલું હેડો વાંધો અને નહીં. ઘર તો જોઈ દે કાં? ઓહો વાહ અને એકલો ના મેકલો પાછા તમે. હા રે તો કોક કરું સેટિંગ હેડો એ હો. હા મારું બેટું વેવાય અત્યારે રાતમાં છોકરાનું કા બોલાવતા હશે ઓછું ગમ્યું છે કશી કરવું છે કોઈ સમજે ડોશે શું ગયેલી ધીમે બૂમો પાડતા હોય તો આખું ગોમ ગજવો છો ડોશી ડોશી કરીને તો મને. લોસો પડ્યો વેવાઈ નો ફોન આવ્યો તો વડાજીનો. તે ના ગમ્યો કો આપણે ના ના એવું કોઈ કીધું નહીં તો? પણ કે છોકરાને મોકલો અત્યારે ને અત્યારે. અત્યારે ઓ વાહ રાતમાં ના ભાઈ હું તો મારા છોકરાને અત્યારે રાતમાં ના મોકલું હો ભાઈ મને એવો વિશ્વાસ ના આવે હાલ જોઈને જ્યાં છે ને પૈસા હાથમાં આલીને જ્યાં છે ને હવે હું ઓજું તે તો મોકલવાનું ક્યાં શિખર મારું ના બેટું ભાઈ શિખર હા? હું તો ના મોકલું મારો બરાબર. એકનો એક છોકરો અડધી રાતે હું તો કશે ના મોકલું પણ ખબર તો ખરી આ પહેલી વખત ફોન આવ્યો છે ને ના મોકલે તો શું થાય કે જો અતારોથી ના પાડવા માંડ્યા આ તો નહીં કોઈ આખું પાછું કોઈ કોમ હોય તો સજો બોલાય રોહિત ને તો તમારા ફોનમાં પૂછવું જોઈએ કે હું કોમ છે હું નહીં એમ હીનો મોકલી દેવાનો છોકરાને કે એટલે ના મોકલાય જમાનો તમને ખબર છે કેટલો ખરાબ હોય કીધું તું પણ કે છોડીને જોવું છે આ તો કી રાતમાં મોકલો છોડીને જોવું હોય તો કાલ દિવસ નહીં થવાનો હું એમ કહું ડોહા ના મોકલો કે યાર ના એ તો એવું હોય ને તો હું હંગાત જાઉં છું યાર બસ હા, તો વધો નહીં હા કોઈ વાઘ હંગાત છે ને તું કા ચિંતા કરી ગોડી બરોબર સજો રોહિત ખાઈ રહ્યો રોહિત બેટા સજો રોહિત હવે હવે ડોહા મને ચિંતા પેઠી હારું ચમ બોલાયો છે કોઈ મને એવું ખબર જવું તાને ખબર પડે કે અમે તમે જોડે જાઓ એકલો તો નહીં મોકલવાનો થતો ચોકાન જવું છે એકલા વેવાઈનો ફોન આવ્યો તો વડાજીનો તે કે ના હોય તો કે રોહિતજીનો એકન મોકલો ઓ વાહ કેમ અત્યારે એવું કરવા શિખર કે મારા છોડીને જોવું છે પણ મેં કીધું કાલ રાખો કે ના આજ ના આજ મોકલો ડોહા કોઈ
મનારું મનમાં અધક વિચારો આવે છે. જવું તો પડશે હા બેડો આ માર્યો તો કોક વાપરો. બેડો નહીં જાઓ એની ના નહીં જેવા પોકો ને પહેલા મહેરબાન કરીને મને ફોન કરજો. ઈની તું લેવા માલી ચિંતા કર રાતના અમે તું તારું કા ચિંતા કરે છે પેલી મારી સરી લેતી આ ખાલી તમે બેવ મારા છો, તમે બેવ તો હું જ ચિંતા કરે કે કોણ કરશે? કેટલા વાગે દવા જીમ કયો અત્યારે કીધું તો તમે મોડું ના કરશો ને એકરવાન કરજો હેડો. ઓવા જાણ તમારે મોડું ના ખાવાનું કઈ કરશો. લે પેલા ખાવું નહીં આઈને કોઈ પણ પેલું જવું પડશે પડતી બૂમ આ તો કોઈ બીજું ત્રીજું હોય તો ઈ જઈ ના પેલા જતા તો કોઈ હું આવું ભેગી ના હોય તો હું ભેગી આવું. ના ઈ બૈરો ના આવે રાતમાં વાત કરી છે ખબર પડે છે તાને જા તું મોય તો જેડ વાંધો નહીં હાથવીને જોજો. દીવો કરજે દીવો ઓવા. દીવો કરી દેજે ચિંતા થાય મને તો જબ્બર આ જે ચિંતા ના કરવાની હોય હું શું રાખવાનું રાત શાંતિ શાંતિ તો બેવ. તાને પાપડ દીવો કરી દે અરે પેલા પાપડ સરી લઈ જાઉં સોરી ના લેવા અને હાથિયા આ ના કોઈ લેવા હા ના હોય તો સુબુન ઉપર પટ્ટી મારવી પડશે ઓર રાખજે કશું ના થાય મહેમાન આવી જઈ સરીઓ લઈને જવાનું હોય હા તાને ઈ મહેમાન આવી સરીઓ લઈને ના જવાનું હોય ખુલ્લા દિલથી જવાનું તો શિયાર બોલે તો વાઘ બોલો તો ચેતવણી આલે છે શિયાર ખબર પડે છે લઈ લે કુટર લઈ લે ફટાફટ કરી લેતા આવું સાવી અરે અમુ શાંતિ થઈ ડોશિયાઓ આ પછી ખાય છે એટલું જ તો હોત તો થતી નહીં ડોશિયા હા તું તો હું આખું તાર પેલું ઓળી છે કે હું વાહન લેતી હતી બે એ વાળી ફોન કરી દીધો બે ભાઈ બરોબર બરોબર તાણ એટલે કે કશું હતો નહીં કીધું છોકરાને આવવાનું હતું. ઓહો છોકરાને આપવાનું કીધું મેં કીધું છોકરાને મેકલો કાલ કીધું કમદાર કીધું કાલ નહીં અત્યારે અને હાલ જ અરે ડોહા તમારે તો મગજ છે કે નહીં કેમ અત્યારે કાળી રાતી બોલાવાય એવું કશું ના અરે હોય પણ ડોહા કાલ દાડો ઉગવાનો હતો દાડો ઉગવાનો હતો પણ આપણે તો શું કોઈ બીજા કોઈને બોલાવતા આપણે તો આપણો વેવાઈને બોલાવતો છોકરાને બોલાવતા બીજે કોઈને બોલાવતા આપણે અરે પણ ડોહા કાળી રાતી હગો ના થશે ભાડી સ દાડો ઉગવાનો હતો દાડો અસલ શાંતિથી એકબીજાને જોવો જ લે પણ મને એક તો જે કોમ પદ મને જે ચિંતા પેટી હોય ને એ ચિંતા પૂરી કર્યા આગળ હું મેળતો નહીં તો મને પતા આજે રાજ ઊંઘ ના આવે તાણ સવાર શાણ પડે અને શાણ આવે પણ આવી કાળી રાતી એરા શોકણ આવશે ને હું તમે તો મગજ જ નહીં એ હમું તો એવું કોઈ ના હગે રાતીએ થાય મારું મગજ કોણ બંધ થઈ જશે તારા મગજ કોમ બંધ થઈ ગયું હે ને બંધ થઈ ગયું તારા મગજ કોમ કરતું પણ તમે કોમ જ એવો કરો છો અડધી રાતી કોઈને બોલાવાય એવું કોઈ ના હગાઈ તો રાતી થાય એવું કોઈ ના દાળ જ થાય હગાઈ અને આવતા હો કા આવતા મને આડું ઉતરી છે હા બિલાડી આડી ઉતરી શકર નહીં થતા બાપા ગમે તે- જીવ છે ને જાનવર છે તે ઉતર જીવ નહીં તમને ખબર ના પડે લે આજકાલના છોકરો આ મન્યારી આડી ઉતરી ને એટલે શકર ના થયા ને શકર ના થાય તો ના જવાય શું કીધું ના જવાય જવાય કશું એ ના આ તો બધી માનતાઓ છે અંધશ્રદ્ધાઓ કે છે અમારા બાપા એવું કશું બેસી જજો કશું હોય જ નહીં. અલ્યા વખવાબ છે હું વખવાબ છે ખોટું બધું મનમાં લઈને બેઠા છો રાતમાં હોય કે ને એવું બધું શું બખાડા કરાવો છો તમે અને આવું બધું લઈ લઈને ના બેહવાનું હોય એ જીવ છે બાપરું આપણી પર એમ રાતે આપણે બે જીવ નહીં ફરતા તો એની ના જવું પડે આડું અરે પણ આડી ઉતરે એટલે અમારા ગયડાવાળી ખબર છે તને શકર ના થાય એ તો આપણે મોણસ ને ખબર પડે એને ખબર પડે કે આમ હોઈ જવું હું ગોદરું ઓઢીને એ તો ગમે ચો ફરે હો ખબર પડી બોલી શિબરી બોલી ને આ શિબરી બોલે ને એટલે સમજી લેવાનું સંકેત આલે છે કોક ને રાત- નવા જોડી થશે 100%. ચીબરીને બોલવાનો રાતે ટેમ હોય એ બોલ તમે બેહો મહેમાન કતી જવાનું છે પણ 12 વાગે ના જવાય અરે આ રોહિત ત્યાં મને આમ થોડું આગું પાછું થાય છે મનમાં હાર હાર વાજો હડો હા હું જવતા આવું ના એકલા ના જવાય એકલા ના જવાય હું આવું તાને પછી ચાલ લ્યો છો પણ હું કહેતો તો બુઠ્ઠી પણ સરી લઈ લે આડી કરવા થાય લે હા ના હોય તો કોક એ પછી કોઈ કોમ ના હાલે આડો પડું ને તમારા કોઈ તાકાત નહીં પણ હું કહું છું જફા કરશો નહીં આપણે મહેમાન નહીં જવાનું છે કોઈ દુશ્મન નહીં લડાઈઓ કરવા લાકડીઓ નહીં લડવાની રાતમાં કોક હા ના કોક બાઈક ઉભું રાખે લૂંટણીયા આવું તો શું કરવાનું કે હમ? રાતમાં લૂંટણીયા આવું શું કરવાનું સંબંધ કરવાનું છે મારા હારે ગમે તે પણ બોલાય છે એટલે કોઈ કારણ હોય રાતમાં બોલાયા છે યાર કેવી વાત કરીશું કોઈ બોલાયા તાણ કોઈ કોમ હોય એમને કોઈ બોલાવો તાણ હું ના માનું લે આજનો છોકરો ના માનું
બાકી ને હવે વાંધો દીધો ને મારે પોણી હું મેલ્યું છે હાથ પગ ધોવા તો થાન છોટો સાય મિલ દે હાર ખાધું સર મહેમાન આવે કોણ આવે છે કોણ આવે તારે એ છોકરો ને છોકરાને બાપુ બે આવે હા હા. અત્યારે ચો બોલાવવાના આવતા હતા પણ આ તો તાર બાપાએ ફોન કર્યો એટલે પછી કીધું તાણ આપવા જતા આપણે નાકારો ના પડાય કે પણ બાપાને ખબર નહીં પડતી આ અડધી રાતે ચો બોલાવવાના આવશે 10 વાગ્યા દાડા બોલાવાતા જોવું હોય તો બરાબર તાર બાપાને તો ગમે કીધું હું તો લડી જઈ કીધું અડધી રાતી કાળી રાતી બોલાવાય છોકરાને જોવા એટલે ઈવન તો છે એવું કે હું તો કોમ લીધું તો હાલ ના હાલ પૂરું કરી નાખું એનું કોમ એમ નહીં આપણે સારું કામ કરવા જઈએ છીએ તો દાડા કરવાનું હોય હું એ કીધું છે એટલું એ લડી પણ હવે તાર બાપાએ બોલાવી દીધા છે તો આપવા દે અને જોઈ લે તાળા કરું કે રાતી કરું પણ એમને કાળી રાતે આ ચો નાટક કરવાનો આવશે બધો બેટા હું એ સમજુ છું કાળી રાતી ના બોલાવે પણ આપણે હવે- ચોખ્ખો ખરાબ કામ કરીએ છીએ પણ હવે આવું શું તું જોઈ લેજે કે. મને આ તમારા બેવાના નાટક જ નહીં ગમતો કંટાળો આવે છે. કીધું તું કોઈ દાડા બોલાવ અને પેલા વાત હગું મને પૂછ્યા વગર જોવા જ સમજો મને તો એ પેલા રી ઉતરતી નહીં અને તારે પાછી બીજી રીત ચાલુ કરી દીધી તમે હા, રીત થોડી ઓછી કરી દે બેટા જોઈ લે છોકરું જોઈ લે આવસ ને આપણે નાના પડે કે એમ તો ના ક્યાં જતા રહેજો પાસે આ રેડો મૂકું છું હવે રોશની વાત કરી દીધી છે કે આવું છે મહેમાન આવું છે કીધું ને? આયા? કીધું ઈ. હાર કર્યો હવે. આયા છે એટલા આયા મહેમાન મહેમાન તો આવશે એમ તૈયાર માં આવી જાય કે પણ તમે હોમાં જો કે જો પૈયો ને ઘર બંધ નહીં જળો તો શોખ એ તો આયેલા છે ને એક વખત તો આયેલા છે એ નહીં આય પાડેલું છે ભાડેલું હો પણ આ તો અંધારામાં ભૂલી પડાય અવળો રસ્તો થઈ જાય આ તો ના ના એ તો જો તમે આવશે કમ્પ્લીટ આવશે ઈ હું આમાં ના જવાનું હોય લી આ જો તાર સીધું સીધું નેડી છે ને એક જ વખત વળવાનું છે ખાલી એટલે ડોહા મહેમાન આવતા હોય તો હોમાં જવાનું હું વધો છે જો પર જવું પડે આપણે જો તઈ જો તો ભૂલી પડ્યા છે એટલો આટલી બધી વાર થઈ નકર ના થાય હજી લાગે છે વધારે મોડું થયું છે આવશે પણ જોક જો જો પણ તું કીધું પણ મારું મન જાણે છે ઈ પેલા નેરિયામ બધા વાતો કરતા ને મોડું જેટલું થયું છે હા રાતનો સમય છે એટલે આપણે હોમાં જવું પડે હા હું એ એટલે જ કહું છું રાતનો સમય છે એટલે કહું છું રે ઈવન તો ખૂટર ના અજવાળ પડતું હોય કે જ્યાં કોઈ હળંગ આપતા પણ તો ઘર ના જડ તમે હોમાં જો ને અરે એક તો ચાલ લઈ જાય છે ને તાણ. હું કરું હું મારું મન જાણે છે ને જો હેડો મને કેવું એ છે એવી રીતે કે મને આવું થાય છે બપોરે મને બીક લાગે આ તો રાત છે ને. નહીં દઉં તો પાછ જશે અરે પાછી ક્યાં ગાજો કચેલા રાગ જવા તો જો નહીં જવું જબ્બર અંધારું છે શેઠ સુધી કોઈ દેખાતું નહીં આવશે તાને હા હાર જવું છે જોઈ રહી છે પાછી હા એ વયે છે કે કેટલા રહ્યા આટલી ઘણા તો આવી ના જવાય તાણ હું સ્કૂટર નહીં તો હું વાર થાય આવે તો ફટાફટ હેઠતા હોય તો મારું મન તો ના ઓળે ઓળે આનો હું એક તો હાય હાય સુખ શાંતિ પહોંચી જાય એટલે થયું હો સુખ શાંતિ પોકી જઈ માં તો મારા બેટા બાઈક છે એવું ઉડાડે એવું તો લાવું છું રાતમાં છો સાધન આપવાનો છું ઉતાવળ હોય તારી હોય આપવાની તો જે ગોડાજે એ ભગવાન દેખાતાય નહીં ગયા એ આવો ઓહો આવો તો જે ગોડોજી કીધું એ હોમાં લેવા આના તમન હે ભેગાના દે ના કોઈ જોયા ના અમે તો આપણે તો બી વહી થી લેવા આયા એમ નહીં ના પણ ચિંતા ખરી કે ચિંતા ઉભો થા કોણી લાવજે બેટા પજે પર તાર હાહુ છું પજે આવો. પર ઓહો આ કી નહીં વહુ છે રીએ તો કે અકતાન બધી પથારી કયો ઓળખતો નહીં તાર આબરૂની બે, મારી ના 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 વાંધો નહીં બે બે લે કોણ જો ટીકી દે મારે મિસ્ટેક ભવંડર મિસ્ટેક બોલે કશું બોલવા જ નહીં હા હરીમાં આવી છે એમ શાંતિથી બેસી જાવ તાર આવો આવો આવો
હું તો તમે જે છે મગજ થઈને આયા અમે ઓય નેડી આમ થઈ હું તો હોરો હતો ને ડાયરેક્ટ કીધું રોડ ઉપર આવ્યો કારણ હું વચમાં તો કેટલો કૂતરો ધડા કરી રહ્યો તો નીકળી જો હું તો વજો વજેત્રો હજી હો હું અબ્બર છો આવતું તે તો હું તો આવી જો તને એટલે પછી મેં કીધું રાતનો ટાઈમ છે કે એટલે કીધું નેરિયમ પાછું અજવાળું ના હોય કે ગોડાજી રાતનો તો રાજા શું હવે હા. ગમે જેવું રાતમાં હોય ને તો બંકો નીકળી જાય હું એ ગમે તેટલા વાજા હોય ને જોવું જ ના ને શેરી નહીં જોવાનું માપ રાખો કે જોરેથી લાયો છું તમે અમુક ફેક ફેક કરો છો નહીં વાઘ તમે તો પેલી શીબરી બોલ બોલ કરતી હતી તોય તમે ઓમ શોમ કરતા હતા કેટલું બીવાતા હતા બસ હા આમ ઝપી જો એટલે ગોડાજી છે ને રાતમાં તો કોઈ જોવું ના પડે કદી નહીં બીવાનું ગમે તે મને ખોદાવાનું હોય ને તો સીધા હું હોના નીકળી જ જવાનું તમે નહીં બીવાતા કદી જિંદગીમાં ને આ સુધી કદી નહીં ચલો 70 વર્ષ તો નહીં મારા બીવાનું જેવા તો વાઘ તાને પછી વાઘ જ છો તાર તમે અને મેલું જ લમણો નહીં કરવાનું શેરી તાને હા. બીવાનું શું આવે છે તાણ બિયાવા તો બિયા તો મોં તો વતા કહેવાય. વાઘ કાની કહેવાય બાપા વાઘ શાને કહેવાય એ વાઘ એકલા ને એકલી રાતમાં તાને વાઘ કહેવાય ને તમે એવું વાઘ કહો છો મને શરમ આવે છે બંધ થા તો બધી વાતો કરવી પર ભલે બેવાઈ જઈએ છીએ તો સંબંધ લોબો જો અને ઈવન કોક દાડો રાતમાં કોમ પડ્યું તો કશું નહીં હોતું આવી જવાનું જો આ તો હું તમને કોઈ રાતી ના બોલાવા ને પણ અત્યારે શું છે કે બધા પાછો વાતો થઈ જાય ઓવા કે ફલોણા ને મહેમાન એટલે બેડો માટે વાર કરે ના રાત રાતી કોઈ જોણાય ના અને આપણે જે વાત વગત હોય એ થઈ જાય એ વાત સાચી હો એ વાત સાચી દાડા રાત છે ને બધું તો દાડા બધાને ખબર પડે કે અમુક જગ્યાએ મહેમાન આયા હતા હા આ તો અમે અહીંથી તમારીથી મહેમાન ગતિ કરીને હોય ઘેરા એટલે થોડી વાત કરી એટલે થોડી કે મારા છોકરું જોવું પડે કીધું કશું હોતું નહીં બેટા આપણે એ તો હું અમે જોયું કોઈ ખોટું નહીં જોયું અને બોલાવીએ હોત અને મને સારું પછી ડોશી આમ તો પછી હવારે કહે પણ મેં કીધું ના મને પછી ચિંતા પડી જાય ને તો જાય નહીં એટલે મને જે કોમ લઉં ને એ પૂરું કર્યા કે મિલતો નહીં ઓવા એટલે મેં કીધું તાર હાલ આવો ના કીધું તમને કે તાર હાલ જ આવો હવે એ બધી વાતો મેલો અને જે વાત કરવાની છે એ કરો એકબીજાને જોરાવો ગમાડો એ વાત કરો બીજી બધી વાતો ના કરો અડધી રાત થઈ ગયા તો 10 વાગે પણ મહેમાન ઘરના છે કે બેસી હું કોઈ લઈ દેવાના પણ ઈવન પાછું ઘેર જવાનું હોય ડો હા જવાનું તો હું અધો છું કે એટલે આપડે તમને ખરા ની સોખવટ બને કે છોકરું જોવા બોલાવ્યું છે કશો વાંધો નહીં ત્યાં છોકરો રહ્યો ને છોડીને બોલાવો ને જોઈ લઈએ બધું આપણે શું ભાઈ હા કુલડીમાં ઘર ભાગવાનું છે વળી પાછું ફેંકવાનું શું રાખો ફેંકવાનું જેટલા બીકણ છે તો મને ખબર છે બરાબર તું ના કહેતી હો એટલે ફેંકવાનું શું એ તો રાખો આપણે બેવાનું ખબર છે બીજું ચો ખબર છે પણ વેવાઈશું હા ભાઈ શું થઈ પણ જે વાત કરવાની છે કરજો હા હા કશો વાંધો નહીં તમે તાર જોઈ લ્યો બરોબર છોડીને બતાવો ડોશી આ તો આપણા રૂચની કે જો આ છોકરું જોઈ લે તારે જે વાત વગત કરવી એ કરી રોટલી જોઈ લો એકબીજાને ગમે તો હા તને ગમે ને બેટા ઓવોમાં મને ગમ્યું છે તમે બે હવે ગમાડ્યું એટલે ગમ્યું જ છે અને મને તો એક જ સંસ્કાર ગમ્યા એ આઈને તરત પગે પડે ને વધારે બોલતા નહીં ને એ જ ગમ્યું હા તો બેટા અમે તારા માટે કોઈ ખોટું ના હોગે સારું જ હોગે એટલે જો એમાં હોય તો પછી મોડું કરવું નહીં હા એ તો કારણ કે બરોબર. અમારે ના, ના, વાંચી છે ને બે. 16 કિલોમીટર થાય થોડી કિલો ઓવા એટલે પછી ડોહા હોભળો હું તો કે હવે આપણી સોળીને તો ગમી જઈશ એ રહીને કહેશે કે છોકરો સારો છે ને સંસ્કારી છે તવન બેવન પગે લાગ્યો કશું બોલતો ને એ બોલ્યા આગળ મોટાની વાત હોભળે છે એટલે એને આપણે ગમી ગયું છે એટલે આપણે કંકુના કઈ નાખો હા એ તો તને મેં એ જ કીધું તું કે છોકરો સંસ્કારી છે જેટલો સંસ્કારી આપણે નતો તો એ કે પણ આ તો એને કીધું એટલે આપણે બોલાયો હા, કઈ તાણ પદ એક કોમ કરો ના હોય ને તો અમે ડોશી ખાવાનું કાઢતા હે ના ખાવામાં તો છે ને બે ભાઈ ખાઈને જ આયા છીએ જો ખાવાની તો વાત જ ના કરે તો રોટલા ખાઈએ ઉપર આવશું કોક દાડો આપવાનું જ છે કોમે તાને જો સોળીને ગમ્યું મને ગમ્યું અને છોકરાના સંસ્કાર સારા છે અને અમારા ઘરે અમારા સોળીના સંસ્કાર સારા છે કઈ ચિંતા કોઈ કરવાની નહીં હા ખબર કે તને ગમ્યું તો પાછું મને બેઠું છે પણ પેલું ભારે મિસ્ટેક થઈ જાય છે ચિંતા કરે ને તો ભૂલ તો થાય એવો ખબર નહીં મને એની ચિંતા પડી ગઈ છે ના એ ચિંતા કરે ડોશી ચામેલજી સારા વાડે અમે લોબન ની વાટે અમારે ચા પીવા રહું નહીં ને તો પછી આવશું એટલે બધું કરશું ચાય પીશું ને ખાશું ને બધું બસ, આવશે. પણ અમે રજા આલો અમે હેડ દે હવ હા તો ભાઈ તમે તો આટલા માટે તમને મેં બોલાયા હતા બરાબર ના હોય તો ખાઈ જઈએ મોડા જઈએ ખાવા રહીશું તો પછી વાટમાં
જેમ બીક લાગે છે બીક એટલે આ તો હોર રાખવી પર અત્યારે તને ખબર છે વગડો તાને ના જીતીને ડોશી અમે તાન દોરે ના, ના. જેવી રીતે. હવે બસ ચોલ્લો કરી દેવો એ તો પાછો લેડો આવ લેવાડો તાન હું તમને મેલી દઉં પેલી ના જે. ના ના મેકવા આવાતું હશે ના, ના, તાને ઈ ના તો- મેકી દઉં. ના ઈ તો હું એ તમાર જેવો જ છું બાગર બિલ્લો ના, રાતનો તાને. ટેમ છે, રાતનો ટેમ છે કે હા. એટલે મેલી દઉં. કશું નહીં રાત હોય તો શું થઈ ગયું હોય તો તાને તો આપણે પેલા નેળિયા શેઠ હા હા નેરે ને શેઠ રોડું જ મેલી હોય તો દઉં. વાઘ આવે તો પાછો ના પડું ને ઓમો દઉં તાને ના, મુએ એમ તો નામ પીવો પડતો પાછું મુએ જેવું તેવું નહીં. તમે કહો કે હું કાળી રાતનો બેતા બચ્ચા તો કહો. એ તો ખબર જ છે હું કેવું કે ભાઈ મુએ એમ તમાર તો જેવો છે. હાથમાં કોઈ ના હોય ને હા. તો હું હુરો હેડ્યો તો હું વાત કરો છો. એ બી વાળી તો વાત જ નહીં કરવાની મેલ દઉં, મેલ દઉં. તમારા ગામમાં વાઘ બાઘ આવે ને તો કહેજો ખાલી ફોન કરજો મને કે બે ભાઈ વાઘ આવ્યો છે તાને હેડી છે. ઉપાડીને મેં લેવું ઈ તો પાછું જંગલમાં મુએ ઓછું ઓછું નહીં, હું ઓહો પડું કે તારે. કોઈ ના હોય ને તો હાર આવજો હાથે. હાર આપજો કે ભાઈ હો હા, હા, હા હાર આવજો. ભૂંડ ભૂંડ તો નહીં રહેતો ને? હા, હા. શું ભૂંડ બાઈક શેઠ શેઠ ઉજી નહીં ફૂન તમે છો મોની બોલો ટાઈમે લ્યો ને હવે હું ના જાઉં. એટલે સુબુનું બાઈક આગળ આવી જાય ભૂંડ ઓહો હો અમી સાથે આવત ખબર પડે આ તો ચાલશે કે તે? ના ના 12 વાગથી હું લઈ લેવા છે મને મને બેમાં કરો હું નહીં બેઠો ભૂંડળો રવા દે સવારે આવજો તઈ રવા દે બીક લાગે છે મોટી મોટી ખાવાની વાત નહીં ઈ તારો છોકરો પડો તમને ખબર છે અત્યારે રાતમાં મને બાઈક ખબર છે તમારા બે ઘેર વાળું સાધન કહેવાય એ તમે આવજો હાવ હાર આવજો હા હા ડોહા તમે જ્યાં ના આવે વઈને મિલવા તું કીધું પણ મન જોણે છે મારું તને એ તો મને ખબર છે ખબર. ને? તાણે. પણ આ તો ભાઈ આગળ આબરૂ ના તો તો વધે ને આટલી મોટી મોટી હું લેવા ફાળો છો આ શું લઈ ગયો છું પેલું પડ્યું છે હેઠળ. તાણે. બીવાણા હું ને? છું. બીવાણો તો તાણ પણ તને ખબર છે ને તાણે. તો કા મોટી મોટી ફાડતા હશો તાણ સારું કર્યું હોય કીધું ના હે ભગવાન ભગવાને સારું કહ્યું વેવાઈને કીધું ના પેલું જી હડો ના કાં તો કાઠું તો હતું વેવાઈ આવી તો હું એવો રોજ પરાઈ રોજ પણ જો ભાઈ અત્યારે તો કેવું ચાલે છે જેવું ચાલતું બધું ખબર જ હોય પણ અત્યારે એવું છે કે ભાઈ મા બાપ છોકરોનો સંબંધ જોતા હોય જે પણ જોતા હોય ને એ બધું સારું જ જોતો હોય કોઈ ખરાબ ના જોતો હોય અને મા બાપ જોવું ને એમાં બરોબર જ હોય કદી કોઈ દાડો ખોટું હોય નહીં આપણા મા બાપ કદી આપણો સંબંધ કોઈ દાડો ખોટું ના વિચારે સારું જ વિચારતા હોય એટલે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતા.